નમસ્કાર. દેખો, આપણે જે વિચારીએ છીએ એ આપણે બની શકીએ છીએ. આ વસ્તુ એક ઘર કરી જવી બહુ જરૂરી છે. દેખો, મહેનત તો આ જીવનમાં બધા જ કરતા હોય છે અને બધા જ કમાતા હોય છે, પણ ડિફરન્સ આવે છે કે ઘણા મહેનત કરતાં જેટલી મહેનત કરે છે એનાથી પણ ઓછું કમાય છે ને એવા ઘણાઓ છે જે એફર્ટ્સ મૂકે છે ને એમને એનામાં 10 ગણું સામે વળતર મળતું હોય છે. તો હવે આ જે વસ્તુ થઈ રહી છે એ વસ્તુને આપણે સમજવાની છે કે આપણી લાઈફમાં આપણે આનું સારું વર્ઝન કેવી રીતે લાવી શકીએ. તો એક વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે આ દુનિયામાં જે પણ છે એ વિચાર શક્તિ છે. જે આપણે વિચારી શકીએ છીએ તે આપણે બની શકીએ છીએ. તો આપણે જે બનવું છે એ વિચારો. કામની સાથે સાથે પોઝિટિવિટી રાખો મનમાં. અને કારણ કે આ એક મોટો લો છે, લો ઓફ એઝમ્પશન, જે એકચ્યુઅલમાં કામ કરે છે. તમે વિચારશો તો ઓટોમેટિક આસપાસની સિચ્યુએશન્સ એવી બનતી જશે કે તમારા જીવનમાં ઓપોર્ચ્યુનિટી આવતી જશે અને તમને રાઈટ ટાઈમ પર એક ક્લિક કરવાનું, ઓપોર્ચ્યુનિટીનો ફાયદો ઉઠાવવાની સમજ આવશે. તો આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે આપણે જે અફર્મેશન્સ કરીએ છીએ કે વારંવાર આપણા માટે સારું બોલવું, આપણને જે જોઈએ છે મેળવવું, એ કેમ બોલવું જરૂરી છે, રિપીટેશન કેમ જરૂરી છે, એ વસ્તુ હું સમજાવી રહી છું. કે રિપીટેશન એટલા માટે જરૂરી છે કે આપણે જે વારંવાર વિચારીશું એ જ વસ્તુ આપણને મળશે. તો આજે તમારે શું કરવાનું છે? આજે આપણે કરીશું મિરર ટેકનિક. મિરર ટેકનિક પહેલાં પણ તમે સાંભળી હશે. મિરર ટેકનિકમાં આપણે મિરરમાં જોઈને, અરીસામાં જોઈને તમારે જે પણ મેળવવું છે એ બોલવાનું છે. અફર્મેશન્સ, ફોર એક્ઝામ્પલ, આઈ એમ હેલ્ધી, આઈ એમ વેલ્ધી, આઈ એમ અ સક્સેસફુલ બિઝનેસમેન, આઈ એમ વર્કિંગ ઇન એન એમએનસી કંપની, આઈ એમ હેવિંગ ધીસ મચ ઓફ પેકેજ. મતલબ તમારો જે પણ ગોલ છે, જે પ્રાયોરિટી છે, એ વસ્તુ તમારે મિરરમાં જોઈને બોલવાની છે. હવે મિરરમાં જોઈને કેમ? કારણ કે મિરરમાં આપણે પોતાને જોઈશું, આપણે આપણી આંખમાંથી આંખ મેળવીને બોલીશું અને એ વસ્તુ આપણે કોન્ફિડન્સ સાથે બોલવાનું છે. મનમાં બી એક કોન્ફિડન્સ અને ફીલ આવી જોઈએ, એને ફિલિંગ સાથે બોલવાનું છે. ફક્ત બોલવા માટે નથી બોલવાનું, એ વસ્તુને ફિલિંગ સાથે બોલવાનું છે, એઝ ઇફ કે એ વસ્તુ થઈ ગઈ છે. આ યુનિવર્સનો શું રૂલ છે કે તમારે તો ફક્ત એક કમાન્ડ આપવાનો છે કે મને આ જોઈએ છે. પછી વસ્તુ તમારી પાસે લાવવી કેવી રીતે એ તમારે નથી વિચારવાનું. સમય, સ્થળ, વસ્તુ, સ્થિતિ એ બધું આપોઆપ ઘટતી જશે. જરૂર છે ફક્ત તમારે એ સિચ્યુએશન તમારા મનમાં ક્રિએટ કરવાની, એક ઈચ્છા, એક આશા ક્રિએટ કરવાની કે આ વસ્તુ મને જોઈએ છે, આ વસ્તુ મેળવવી મારા માટે શક્ય છે, હું પણ આના માટે કેપેબલ છું. તો તમારે આ જ વસ્તુ ફિલિંગ સાથે મિરરમાં જોઈને બોલવાની છે, એઝ ઇફ કે એ વસ્તુ તમને મળી ગઈ છે, તમારી પાસે ઓલરેડી છે. કે આઈ એમ હેલ્ધી, આઈ એમ વેલ્ધી, આઈ એમ મિલિયનર, આઈ એમ હેવિંગ કાર, આઈ એમ હેવિંગ માય ડ્રીમ હોમ, કે આઈ એમ હેવિંગ ધીસ મચ ઓફ પેકેજ, મારે આ ફેમિલીમાં આ છે, મારા લાઈફ પાર્ટનર બહુ સારો છે કે સારી છે, જે પણ છે તમારી ઈચ્છા એ રીતે તમારે બોલવાનું છે. અને મિરરમાં જોઈને કોન્ફિડન્સ સાથે બોલવાનું છે, દિલથી બોલવાનું છે, ફિલિંગ સાથે બોલવાનું છે કે એઝ ઇફ એ વસ્તુ મળી ગઈ છે પ્રેઝન્ટ ટેન્સમાં. અને 8 વખત બોલવાની છે. 8 વખત કેમ? કારણ કે 8 ઇઝ ધ સાઇન ઓફ ઇન્ફિનિટી અને આ યુનિવર્સમાં ખૂબ જ એબન્ડન્સ છે. તો આપણે એ એબન્ડન્સ ઇન્ફિનિટીને સિમ્બોલાઇઝ કરી રહ્યા છે, ઇન્ફિનિટી જોડે કોરિલેટ કરી રહ્યા છે. તો એટલા માટે આપણે એને રોજ 8 વખત બોલવાનું છે. અને કેટલી વાર બોલવાનું? કન્ટિન્યુઅસ 21 ડેઝ બોલો. એ પછી બી કન્ટિન્યુ કરો તો વધારે સારું છે. અધરવાઇઝ 21 ડેઝ તો નિયમથી કરો ને કરો. સવારે કરો, સાંજે કરો, તમને જ્યારે કમ્ફર્ટેબલ હોય. 2 વાર કરો તો વધારે સારું, સવાર સાંજ. પણ તમારા જે પણ અફર્મેશન્સ છે, મતલબ તમારું જે પણ મેનિફેસ્ટેશન છે, તમને જે વસ્તુ જોઈએ છે એને પ્રેઝન્ટ ટેન્સમાં મિરરની સામે ઊભા રહીને કોન્ફિડન્સ સાથે, સ્માઇલ સાથે બોલો. દિલથી બોલો કે આ વસ્તુ મને મળી ગઈ છે. પછી દેખો યુનિવર્સ કેવી સરસ રીતે એવી સિચ્યુએશન એવું ઘટિત કરશે કે તમારી પાસે ઓટોમેટિક એ વસ્તુ, વ્યક્તિ આવતી જશે
અને તમને ખ્યાલ આવશે કે હા આ જ એક પર્ટિક્યુલર પોઈન્ટ છે જ્યાં મારે આગળ પગલાં લેવાના છે. તો તમે એ રીતે ઇન્સ્પાયર્ડ સ્ટેપ્સ લેતા જશો. તો આ લો ઓફ એક્ઝમ્પશન ઇટ એકચ્યુઅલી વર્ક્સ. અગર તમારા મનમાં એવો ડાઉટ છે કે ખાલી વિચારવાથી થોડી ના મળશે, પણ અત્યારે બી તમે કામ તો કરી રહ્યા છો, મહેનત તો કરી રહ્યા છો, પણ જોઈએ એટલું ફળ નથી મળતું, તો આ પોઝિટિવ વિચારવાથી એ જે ડિફરન્સ છે, ગેપ છે, એને આપણે નલિફાય કરવાની છે કે મહેનત કર્યા પછી પણ જે ફળ નથી મળતું એ આપણે મહેનત કરતાની સાથે સાથે પોઝિટિવ રહી અને વધારે મેળવવાનું છે. તો બસ આ એક ડિફરન્સને સમજી અને પોઝિટિવ રહો પોતાના માટે અને બીજાના માટે. હું મારા દરેક વિડીયોમાં પણ જણાવું છું કે હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણું થઈ અને આપણી પાસે આવતું હોય છે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.